છેલ્લો અને પાંચમો મુદ્દો અમદાવાદમાં વધતા હવાના પ્રદૂષણ માટે કન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ સાઇટ્સ મોટું કારણ બની રહી છે, પરંતુ નિયમોના અમલ અંગે હવે તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સાઇટ પર ગ્રીન નેટ અને ડસ્ટ સેન્સર લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં 819 સાઇટમાંથી માત્ર 159 સાઇટે જ આ વ્યવસ્થા કરી છે. એટલે કે આશરે 80% સાઇટ્સ હજુ પણ નિયમોની અવગણના કરી રહી છે. એક વર્ષમાં કોર્પોરેશને 591 સાઇટ પાસેથી ₹1.67 કરોડનો દંડ વસૂલ્યો છે, છતાં બિલ્ડરો માટે દંડ ભરવો સરળ વિકલ્પ બની ગયો છે અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થતું નથી. કેન્દ્ર સરકારથી પ્રદૂષણ ઘટાડવા માટે મળતી ₹600 કરોડની ગ્રાન્ટ છતાં શહેરમાં ઉડતી ધૂળ યથાવત છે. ત્યારે સવાલ થવા સ્વાભાવિક છે. હવે નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર કડક અમલ કરે અને શહેરને પ્રદૂષણથી બચાવે અને દિવસ દરમિયાન અને જે દિન પ્રતિદિન જે અમદાવાદ શહેર છે ત્યાં હવે પ્રદૂષણની જે એક સ્તર જોવા મળતું હોય છે તેના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી જોવા મળી રહી છે. જ્યારે અનેક રીડેવલપમેન્ટ સાઇટ જે છે તે નિયમોનું પાલન નથી કરતું તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની 819 સાઇટમાંથી માત્ર 159 સાઇટ્સ દ્વારા જ નિયમોનું પાલન કરાઈ રહ્યું છે. બાકીની જેટલી પણ સાઇટ છે તે લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરાઈ છે. પ્રદૂષિત અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સાઇટ આવેલી છે, જેની માહિતી પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી મનીષ પટેલ જોડાઈ ગયા છે. મનીષભાઈ, શહેરમાં હવા પ્રદૂષણ હવે ખૂબ વધી રહ્યું છે અને તેનો જવાબદાર કોણ છે? કોર્પોરેશન દ્વારા જે વારંવાર કન્સ્ટ્રક્શન ખાનગી જે બિલ્ડરો હોય છે એની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગ્રીન નેટ માટે સૂચના આપવામાં આવતી હોય છે અને દરેક બિલ્ડરો દ્વારા રેગ્યુલર રીતે ગ્રીન નેટ લગાવવામાં આવતી હોય છે અને એનું પાલન પણ કરવામાં આવતું હોય છે. તો પણ કોઈ વખત ફરજ ચૂકથી કપડું ફાટી ગયું હોય તો એના માટે દંડ પણ લેવામાં આવે છે અને દરેક બિલ્ડરો પોતાને દંડ બી ભરી અને નિયમોનું પાલન પણ કરે છે અને ગ્રીન કપડું બી લગાવે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતનો સૌથી મોટો હાટકેશ્વરનો બ્રિજ, જેને કોર્પોરેશન પોતાના અંડરમાં આવે, એ ડિમોલિશન કરતી વખતે એની અંદર ગ્રીન કપડું બાંધવામાં નથી આવ્યું. આજુબાજુની અંદર હોસ્પિટલો આવેલી છે અને રેસિડેન્સ વિસ્તાર આવેલ છે. આવા વિસ્તારમાં આવડો મોટો બ્રિજ તોડતી વખતે ગ્રીન નેટનું બાંધવાનું કે એને ડસ્ટને માટેનું મશીન લગાવવાનું જે ખાનગી જગ્યામાં સૂચના આપવામાં આવે છે એવી કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં નથી આવ્યું. વધુમાં હાટકેશ્વર બ્રિજની બાજુમાં હાટકેશ્વર સ્મશાન ગૃહ, જ્યાં પણ બાંધકામની કામગીરી ચાલી રહી છે, ત્યાં પણ ગ્રીન નેટ બાંધવામાં નથી આવી. વિશેષમાં રામોલાથીના વોર્ડની અંદર વિનોબા ભાવે નગર, જ્યાં મ્યુનિસિપલ સ્કૂલ ચાલે છે, એનું બાંધકામ ચાલી રહ્યું છે 4 માળનું, એ સ્કૂલની અંદર પણ ગ્રીન નેટ બાંધવામાં નથી આવતી. આમ કોર્પોરેશન કે ગવર્મેન્ટ હસ્તક જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એની અંદર ગ્રીન નેટ માટે કે ડસ્ટ મશીન માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ, કોઈ દંડ, કોઈ પેનલ્ટી એ કરવામાં નથી આવતી. માત્ર ખાનગી બિલ્ડરોને જે દંડવામાં આવે છે, પક્ષપાતી વલણ કરી અને બિલ્ડરોને હેરાન કરવાની નીતિ છે. તો અમારી રજૂઆત છે કે બંને પક્ષે બિલ્ડરો પણ કરે અને કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર પણ ગ્રીન નેટનું પાલન કરે તો અમદાવાદ શહેરનું હવાનું સ્તર સુધરી શકે. મનીષભાઈ, હવે કોર્પોરેશન કેમ પક્ષપાતી નીતિ કરી રહી છે? કોર્પોરેશનના જે પોતાના કન્સ્ટ્રક્શનના બાંધકામ ચાલુ છે એની અંદર આજ સુધી એક પણ જગ્યા એક પણ રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હોય એવી કોઈ પણ તમને ચલણ જોવા નહીં મળે. માત્ર ખાનગી બિલ્ડર પાસેથી જ ઉઘરાવવામાં આવે છે. પક્ષપાતી નીતિ કેમ? પક્ષપાતી નીતિ કોર્પોરેશન બિલ્ડરો જે પોતે મહેનત કરી અને પોતાનું રોકાણ કરી અને નિયમોનું પાલન કરી અને ગ્રીન નેટ બાંધીને કામ કરે છે તો પણ દંડ ઉઘરાવે છે. અને પક્ષપાતી વલણ જો કહેવા જઈએ, અમદાવાદમાં કોર્પોરેશનના વર્ષે ઘણા બધા કરોડોના કામ થાય છે, પણ તમને કોઈ પણ જગ્યાએ મોટા ભાગની જગ્યાઓમાં ગ્રીન નેટ, પછી બેરીકેટિંગ, પછી નિયમોનું જે હોર્ડિંગ્સ હોય, સૂચનાઓ હોય, એમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન જોવા મળશે નહીં. જી બિલકુલ મનીષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.